હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? જો અમારા છોકરા જો મોબાઈલ જોવે છે, સવારમાં મોબાઈલ જોવે છે. જો શું કરે છે સાનિધ્ય? મોબાઈલ જોવે છે. ઓમ તું શું કરે છે? તું બી મોબાઈલ જોવે છે? સરસ. ચા નાસ્તો કરીને બેસી ગયા છે જો મોબાઈલ જોવા. અને હેતાંશ ને હેતવી ટ્યુશન ગયા છે. જો આપણે અહીંયા 12 વાગ્યા છે, 12:30 જેવું, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો છોકરાને સ્કૂલે જવાનો ટાઈમ થયો ને વરસાદ આવ્યો એવું થયું. બહુ ગરમી થતી હતી 2-3 દિવસથી. જો એટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. જો વરસાદ બંધ થઈ ગયો છે અને વાતાવરણ જુઓ કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એકદમ સ્કાય બ્લુ થઈ ગયું છે. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો બધા બપોરનું જમવા બેસી ગયા છે. સાનિધ્ય, ઓમ તું શું જમે છે? પોપકોર્ન. દૂધી અને ચણાની દાળનું શાક છે, ભાત છે, રોટલી છે, પાપડ છે, અથાણું છે, છાશ છે. ચાલો બધા જમવા. સાનિધ્ય આજે સ્કૂલે નથી ગયો. જો એને કાલે સાંજે તાવ આવી ગયો હતો, હે ને? વરસાદમાં બહુ નાયો ને, પેલા સવારે ક્રિકેટ રમ્યું અને પછી બપોર પછી નાયો એટલે બધું ભેગું થઈ ગયું. કાંઈ થઈ ગયું ને બસ સરસ. ચાલો બધા જમવા બપોરનું. તમે શું બનાવો છો? અમે બનાવીએ છીએ મોમોસ. કેવું આવે એ વળી? કેવું આવે? એને બોઇલ કરવાનું હોય મોમોસ. હા, મરી. મરીનો પાવડર. આની અંદર આપણે નાખી છે કોબી, ગાજર, કેપ્સિકમ, પછી કાંદા, આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી છે અને નમક નાખ્યું છે. પછી આ છે ગરમ મસાલો. મહાલક્ષ્મી મસાલો. તમારા ઘરે કોઈ બી મસાલો હોય તમે યુઝ કરી શકો. પછી આ છે આપણે ચાટ મસાલો. પછી આ ગ્રીન ચટણી છે. પછી આને મિક્સ કરી દેવાનું બરાબર. આજે અમારા ઘરે મોમોસ બને છે. જેને ખાવું હોય તે ચાલો. પછી આમાં કૂક કરવાનો. આની અંદર બોઇલ કરવાના મોમોસ. ઓકે. જો આપણે મોમોસ માટે લોટ રેડી કરી દીધો છે. અહીંયા એનું પૂરી વણવાનું કામ ચાલુ છે. પૂરી વણાઈ જો પૂરી વણાઈ ગઈ છે. પછી આ મસાલો છે અને આ મોમોસ વારે છે. જો આયો અલગ અલગ ટાઈપના મોમોસ છે ને બધા અલગ અલગ શેપના કર્યા છે. જો આયો આ દેવા જેવો છે. આ પેલા છે સિમ્પલ અને આ ઘૂઘરા છે. કોને મોઢામાં પાણી આવવા માંડ્યા મોમોસ જોઈને? કોને પાણી આવવા માંડ્યા? શાક રોટલી કોણ ખાવાનું છે? મોમોસ કોણ ખાવાના? ચટોડા છે. આ બધા છે ને ચટોડા છે. તમે લોકો મને ખાતા નથી તો પછી ખાયા તો એમ કે શાક રોટલી ખાવાનું કહીએ છીએ. મોમોસ ખાવાનું નથી. શાક રોટલી
ખાવી પડે. આ અમારો ઓમ બીસી છે ને ઓમ તું શું ખાય છે તું પૂરી હે પૂરી ને ઓમ માટે જો પૂરી બનાવી છે પિઝા જેવી હે ને ઓમ પીઝા આપે છે ઓમને મોમોસ નો ભાવે એટલે ઓમ માટે પૂરી બનાવી છે પિઝા જેવી પીઝા આપે છે પીઝા આપે છે એને બહુ ભૂખ લાગી ને ખવાઈ ગયા. જો આની અંદર આપણે મોમોસ બોઇલ કરવાના છે જો આપણે એની અંદર મોમોસ મૂકી દીધા છે હવે આને આપણે 5 મિનિટ માટે બંધ કરી દેશું એટલે એકદમ મસ્ત પાકી જાય બરાબર નકર પછી કાચા રહે એવું થાય એટલે આપણે આને બંધ કરી દઈએ જો આ મોમોસ આપણા બોઇલ થઈ ગયેલા છે જો મસ્ત બોઇલ થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ તો ગાઈસ અત્યારે આપણે મોમોસ ફ્રાય કરવાના છે સૌથી પહેલા મોમોસ ફેલાવી દેવાના છે આવું છે મોમોસ ફ્રાય મોમોસ હા અને આમાં સ્ટીમ સ્ટીમ મોમોસ આ છે ગ્રીન ચટણી માયોનીઝ અને આ શેઝવાન ચટણી શું નાખ્યું શેઝવાન ચટણી નાખી ત્યાં માયોનીઝ 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 નાખીએ ને એકદમ ક્રીમી લાગે બહુ મસ્ત સ્મેલ આવે ચીલી ફ્લેક્સ તો અહીંયા આપણા મોમોસ રેડી થાય છે તો આપણા સ્ટીમ મોમોસ પણ રેડી છે બધા અલગ અલગ શેપના છે કેમ અલગ અલગ ડિઝાઇન બનાવી બધી શેપ અલગ અલગ કેમ હેતુએ બનાવ્યું ના માસી માસીને પુરસ્કાર મળ્યો છે કેવા બને છે જીજુ મોમોસ So we are eating some momos, you know, ત્યાં વિદેશવાળા ખાય ને આપણે એમ તો આપણા મસ્ત કરે ચાકુથી કાપે કાકા આપણે ચમચી હા પ્લીઝ રિવ્યુ yeah, it's very nice. Okay. And, the taste is very spicy and some good. Yeah. આને તીખું લાગ્યું જો તોય ખાય છે જો આ જો અંદર મોઢું જો હા ચાલુ રહે સાનિધ્ય કેવા છે મસ્ત
તમે હું ગોઠવો હો. રાખી ભાઈ આપું છું देखो गाइस अपना है मोमोज मैं भी खाने वाला हूँ મેં બી ખાने વાલા હા ये भी खाने ફોન જોવાની મેં તને ના પાડી હતી ને તો કેમ જોવે છે मम्मी એક નંબર ઓકે ચાલો બધા મોમોસ ખાવા આમ અત્યારે જોઈને બહુ પાણી આવે છે મોઢામાં આજે મિસ ખાવા માંડો